ગાંધીધામમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શહેરની તમામ 52 બેઠકો જીતવાનો દાવો કરવામાં આવ્યો છે। ભાજપે ગાંધીધામને આધુનિક મહાનગર બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, બ્યુટિફિકેશન, ટ્રાફિક સુધારણા, પાણીની સમસ્યાનું નિરાકરણ, બજાર સુવિધાઓ અને રોજગાર સર્જન જેવા મુદ્દાઓને મુખ્ય સ્થાન આપ્યું છે। આજે ગાંધીધામ મહાનગર માટે ભારતીય જનતા પાર્ટી જ્યારે મહાનગરનું પહેલું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે સંકલ્પ પત્ર સાથે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। મારી સાથે જિલ્લાના મહામંત્રી શ્રી આદરણીય ધવલભાઈ, ચૂંટણીના આપણા ઇન્ચાર્જ શ્રી મમાયાભાઈ, સહ ઇન્ચાર્જ શ્રી આદરણીય મધુકાનભાઈ, આદરણીય બાબુભાઈ, સર્વે સાથે મળીને જે સંકલ્પ પત્ર છે મહાનગરનું એ રજૂ કરવામાં આવ્યું છે। આપણને સૌને ખ્યાલ છે કે આઝાદી પછી બનેલું આપણું આ શહેર જ્યારે નગરમાંથી મહાનગર બન્યું હોય ત્યારે સ્વાભાવિક છે લોકોની અપેક્ષાઓ પણ હોય ને લોકોની આકાંક્ષાઓ હોય। મને સર્વેને કહેતા આનંદ, મહાનગરનું અમલીકરણ થતાની સાથે જ મહાનગરના દરેક વિસ્તારમાં, દરેક ક્ષેત્રમાં, એ ડ્રેનેજની વાત હોય, વોટરની વાત હોય, સ્ટ્રોમ વોટરની વાત હોય, એ વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા હોય, રોડ રસ્તાના બ્યુટિફિકેશનની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા માટેની વ્યવસ્થા હોય, શાક માર્કેટ બનાવવાની વાત હોય, આ લાઇબ્રેરી બનાવવાની વાત હોય, આવી અઢળક સુવિધાઓ સાથે મહાનગરનું કાર્ય એ આગળ ચાલુ થઈ ગયું છે અને ધપી રહ્યું છે। જ્યારે 26 તારીખે ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર નગરજનો જે આપણા મહાનગરનું આપણું સંકલ્પ છે કે જે દિશામાં આપણે આપણા ગાંધીધામને લઈ જવાનું છે, એક વિકસિત ગાંધીધામ ટૂંક સમયમાં સારી રીતે અહીંથી વિશ્વાસ અપાવું છું કે જે લોકોની પરિકલ્પના છે, જે લોકોના અપેક્ષાઓ છે કે મારું ગાંધીધામ આવું હોવું જોઈએ, ગાંધીધામ મહાનગર એ દિશા તરફ આગળ વધી રહ્યું છે ને એ દિશામાં લોકોની સપનાઓ પર એ ખરું ઉતરશે અને ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા સદસ્યો મહાનગરમાં સુકાન સંભાળી અને લોકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરશે। આવનારા સમયમાં અત્યારે મેં આપને કહ્યું કે નગરજનોના જે મુખ્ય પ્રશ્નો હોય એ વોટર માટેના હોય તો જલ સે નલ યોજનાનું કામ કાર્યરત છે, એ ડ્રેનેજ માટેના હોય તો ડ્રેનેજ ફેઝ 2નું કામ કાર્યરત છે, એમના સ્ટ્રોમ વોટર માટેના પ્રશ્નો હોય તો મને કહેતા આનંદ થાય કે સ્ટ્રોમ વોટર માટેના કામો કાર્યરત છે। શહેરમાં આપ બધી જગ્યાએ જોઈ રહ્યા છો કે જ્યાં જ્યાં જરૂરિયાત છે મજબૂતીકરણ સાથે અને બ્યુટિફિકેશન સાથે આપણે નિર્માણ કરવાના છીએ અને ગાંધીધામવાસીઓની જે પરિકલ્પના છે એ પરિકલ્પના મુજબ આપણે વિસ્તારમાં કામો આગળ ધપવા જઈ રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે યોજના હાથ પર લેવામાં આવે છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે, જેને મંજૂર કરવામાં આવે છે, એનું કામ પરિપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરતી હોય છે। મને આપ સર્વેને કહેતા આનંદ છે, ખૂબ સારો વાત આપણે રમતગમત સંકુલ માટે કહી 31 કરોડની માતબર રકમ આમના માટે મંજૂર કરવામાં આવી છે અને આવનારા સમયમાં સંપૂર્ણ સુવિધા સાથે જે ખેલૈયાઓની અપેક્ષાઓ છે દરેક પ્રકારની, ક્રિકેટ માટે હોય, બેડમિન્ટન માટે હોય, સ્વિમિંગ પૂલની વાત હોય, દરેક પ્રકારની સુવિધાઓ સાથે ત્યાં રમતગમત સંકુલ એ ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરી અને નિર્માણ પામવાનું છે। નવો જે ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે ટોટલી કોર્પોરેશનના એના અંતર્ગત બનવા જઈ રહ્યું છે ને એની વ્યવસ્થા આખી કોર્પોરેશન કરવાની છે। જે આપણી રાજ્ય સરકારની ફાયર સ્ટેશનની વાત આપણે કરી રહ્યા છીએ, એમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, એના માટેની પણ જે સ્ટાફ માટેના વિષયો છે એની રજૂઆત પણ કરવામાં આવી છે અને ખૂબ ટૂંક સમય તેમાં તમામ પ્રકારની સુવિધાઓ ગાંધીધામને ક્યાંય પણ આ પ્રકારની ફાયર સ્ટેશનની જરૂરિયાત પડે ત્યારે એમને તમામ પ્રકારની સુવિધાઓ તાત્કાલિક મળી રહે એ પ્રકારની સુવિધાઓ આવનારા સમયમાં પરિપૂર્ણ થવાની છે।